જગતનો તાત વિચારે છે શું અને થાય છે શું? મેઘરાજાની વહેલી પધરામણીને લઈને છોટાઉદેપુરના ખેડૂતોને હતું કે આ વખતે ચોમાસું વહેલું છે અને હવામાન ખાતાએ પણ આગાહી કરી નાખી હતી, જેથી ખેડૂતે પોતાના ખેતરોમાં વાવેતર કરી નાખ્યું. પણ કહેવાય છે કે કુદરત સામે કોઈનું નથી ચાલતું. મોંઘાદાટ બિયારણ તો નાખી દીધા, મહેનત પણ કરી નાખી, પણ હવે ઉગી નીકળેલા છોડ મૂંઝાવા લાગ્યા છે. જો ટૂંક સમયમાં વરસાદ નહીં આવે તો કરેલી મહેનત પાણીમાં જશે તેવી ચિંતા હવે ખેડૂતોને સતાવી રહી છે. ખેડૂતોનું એ પણ કહેવું છે કે કેટલાક ખેડૂતોના પાકમાં જીવાત પણ પડી ગઈ છે, પાન કોતરાઈ ગયા છે, એટલે કે કેટલાક ખેડૂતોનો પાક તો નષ્ટ થઈ જ ગયો છે, જેને લઈને સરકાર દ્વારા કોઈ વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ખેતી તૈયાર કરીને વાવણી કરી દીધી હતી, બરાબર. 2 વખત વરસાદ પડ્યો અને હવે વરસાદ ખેંચાશે એવું ખેડૂતોની આગાહી કરી, એટલે ખેડૂતો ચિંતિતમાં છે, બરાબર. અને બીજી વાર પરિસ્થિતિ એવી સર્જાય એવી છે, પાછી નવેસરથી ખેતી કરવી પડે, નવેસરથી બિયારણ લાવવું પડે, આવી પરિસ્થિતિ સર્જાઈ છે. હવે વરસાદ તો એકવાર થઈ ગયો, હવે તો જરૂર છે જ. અને ઘણાના બોર કૂવા ચાલુ ના હોય અને ચાલતા હોય એને લાઇટની જરૂર હોય, એટલે લાઇટ પણ સમયસર રહેતી નથી, ચાલતી નથી. તો સરકારને આપણે એટલી જ વિનંતી કરીએ કે લાઇટને 24 કલાક ખેડૂત માટે આપે, એટલે ખેડૂતની